આયોનિક ઇક્વિલિબ્રિયમ લેબોરેટરી ટેકનિશિયનની એક્ઝામમાં 4 માર્ક્સમાં આપણે પૂછાય છે, જેને ગુજરાતીમાં કહેવાય છે આયોનિક સંતુલન. એમાં પહેલો પોઈન્ટ છે ડેફિનેશન ઓફ બેઝિક ટર્મ્સ. ઇલેક્ટ્રિકલ કન્ડક્ટન્સ એટલે કે વિદ્યુત વાહકતા, તેને કે વડે દર્શાવાય છે. વિદ્યુત વાહકતા એ દ્રાવણની વિદ્યુત પ્રવાહ વહન કરવાની ક્ષમતા છે. તે દ્રાવણમાં રહેલા આયનોની ગતિ અને સંખ્યા પર આધાર રાખે છે. કોઈપણ દ્રાવણ છે કેટલા પ્રમાણમાં વિદ્યુત પ્રવાહનું વહન કરી શકે છે તેને તેમની વિદ્યુત વાહકતા કહેવામાં આવે છે. એકમ કયો છે તો કે એ સેન્ટીમીટર ઇન્વર્સ એટલે કે સાયમન્સ પર સેન્ટીમીટર. એકમ ઇમ્પોર્ટન્ટ છે, એસ એટલે સાયમન્સ થશે. પછી જોઈએ તો કે વિશિષ્ટ વાહકતા, નિશ્ચિત દ્રાવણમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ. વિશિષ્ટ વાહકતા કોને કહેવાય તો કે નિશ્ચિત દ્રાવણમાંથી તમે કેટલા પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તેને શું કહેવાય, તેમની વિશિષ્ટ વાહકતા. પછી છે તુલ્ય વાહકતા. 1 ગ્રામ તુલ્ય વજન ઇલેક્ટ્રોલાઇટ દ્રવિત હોય ત્યારે તેના વજન જેટલા વિદ્યુતનું વહન કરે તેને તુલ્ય વાહકતા કહેવાય છે. 1 ગ્રામ તુલ્ય વજન જેટલું ઇલેક્ટ્રોલાઇટ હોય એ કેટલા પ્રમાણમાં વિદ્યુત પ્રવાહનું વહન કરી શકે છે તેને શું કહેવાય તો તેની તુલ્ય વાહકતા. મોલ વાહકતા. 1 મોલ ઇલેક્ટ્રોલાઇટ દ્રાવિત હોય ત્યારે તેનું દ્રાવણ જેટલા વિદ્યુતનું વહન કરે તેને મોલ વાહકતા કહેવામાં આવે છે. 1 મોલ ઇલેક્ટ્રોલાઇટ કેટલા પ્રમાણમાં વિદ્યુત પ્રવાહનું વહન કરી શકે છે તો તેને શું કહેવાય, મોલ વાહકતા. 1 ગ્રામ તુલ્ય વજન જેટલું ઇલેક્ટ્રોલાઇટ કેટલા પ્રમાણમાં વિદ્યુત પ્રવાહનું વહન કરી શકે તેને શું કહેવાય, તુલ્ય વાહકતા. વિશિષ્ટ વાહકતા કોને કહેવાય તો કે નિશ્ચિત દ્રાવણોમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ. આણ્વીય વાહકતા. કોઈ એકમાત્ર આયન છે એ કેટલા પ્રમાણમાં વિદ્યુતનું વહન કરી શકે છે તેને આણ્વીય વાહકતા કહેવાય. ઉદાહરણ તરીકે H+ ને OH-. H+ જોઈએ તો કે 350 સાયમન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ અને OH- છે 198 સાયમન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ જેટલું વહન કરી શકે છે. પછી છે કોષ અચળાંક એટલે કે સેલ કોન્સ્ટન્ટ. ડિસ્ક્રાઇબ ધ રિલેશનશિપ બિટવીન ધ geometry of an electrochemical cell and its ability to conduct electricity. G is equal to L upon A, જ્યાં L શું છે તો કે લેન્થ બિટવીન 2 ઇલેક્ટ્રોડ્સ અને A શું છે એરિયા ઓફ ધ ક્રોસ સેક્શન. આમને એકમ જોઈએ તો લેન્થ છે એટલે તો સેન્ટીમીટર અથવા તો મીટર થશે અને એરિયા એટલે સેન્ટીમીટર સ્ક્વેર અથવા તો મીટર સ્ક્વેર આવશે. સેન્ટીમીટર એક ઉડી જશે એટલે સેન્ટીમીટર ઇનવર્સ. K is equal to સેલ કોન્સ્ટન્ટ ઇન્ટુ કન્ડક્ટન્સ G. પછીનો પોઈન્ટ આપણે જોઈએ તો ડિગ્રી ઓફ ડિસોસિએશન. કુલ અણુમાંથી કેટલા ટકા અણુ આયન બને તેને શું કહેવાય, ડિગ્રી ઓફ ડિસોસિએશન. માનો કે H2O છે તેમાંથી H+ અને OH- કેટલા પ્રમાણમાં અણુ બને છે તો તેને શું કહેવાય, ડિગ્રી ઓફ ડિસોસિએશન. એને આલ્ફા વડે દર્શાવાય છે. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ ડિસોસિએટેડ મોલેક્યુલ્સ અપોન ટોટલ નંબર ઓફ ધ મોલેક્યુલ્સ. પછી છે ડેરિવેશન ઓફ ધ ઓસ્ટવાર્ડ ડાયલ્યુશન લો. એમના માટે અકોર્ડિંગ ટુ ઓસ્ટવાર્ડ લો AB is give to A++ B-. In 1998, Oswald applied the law of chemical equilibrium to this equation. AB is give to A+ અને B-. હવે કોઈ એક શરૂઆતમાં આનું કોન્સન્ટ્રેશન કેટલું હશે તો કે C, ત્યારે બધા મોલેક્યુલ્સ છે A+ ને B- એ કંઈ બન્યા હશે નહીં. થોડી વાર પછી શું થશે તો કે આલ્ફા જેટલા કણ છે એ આમાં બની ગયા છે ત્યારે એનું કોન્સન્ટ્રેશન પણ C જેટલું હશે. હવે આ C આલ્ફા હોય, આ C આલ્ફા હોય તો આ C- C આલ્ફા જેટલું હોઈ શકે. C કોમન કાર્ડ નાખ્યો એટલે 1 - આલ્ફા, C આલ્ફા, C આલ્ફા. હવે આપણે આર્હેનિયસ લો લગાડીએ તો K ઇઝ ઇક્વલ ટુ A+, B- ના છેદમાં AB. હવે A+ અને B- કેટલા હતા તો કે અહીંયા આવી રહ્યું C આલ્ફા, C આલ્ફા, એટલે અહીંયા આવશે C આલ્ફા, C આલ્ફા એના છેદમાં C કાઉન્ટ્સમાં 1 - આલ્ફા. હવે C આલ્ફા, C આલ્ફા એટલે C સ્ક્વેર આલ્ફા સ્ક્વેર કાઉન્ટ્સમાં C કાઉન્ટ્સમાં 1 - આલ્ફા. અહીંયા C સ્ક્વેર છે, અહીંયા ખાલી C છે એટલે એક C કેન્સલ થશે એટલે C આલ્ફા સ્ક્વેર એના છેદમાં 1 - આલ્ફા. હવે જો C ઇઝ ઇક્વલ ટુ 1/V હોય તો K આલ્ફા સ્ક્વેર, અહીંયા આપણામાં કિંમત મૂકી છે આલ્ફા સ્ક્વેર કાઉન્ટ્સમાં 1 - આલ્ફા ઇન્ટુ V. આ કેટલામાં રિએક્શન થશે, આપણે 2 નંબર આપી દઈએ અમને. હવે જો 1 - આલ્ફા એ કેટલું હોય, અમુક ટાઈમે જ્યારે 1 બરાબર હોય, લગભગ આપણે 1 લઈએ ત્યારે શું થશે તો કે આ કિંમત છે આપણે આમાં મૂકીએ તો અહીંયા આપણે 1 મૂકી દઈએ તો K બરાબર શું થશે, C આલ્ફા સ્ક્વેર. હવે K બરાબર C આલ્ફા સ્ક્વેર થશે. હવે આલ્ફાને આપણે કરતા બનાવીએ તો K અપોન C, અહીંયા સ્ક્વેર છે ઓલી સાઈડ જાય તો રૂટ, એટલે હવે આની કિંમત જ્યારે આપણે આ ઇક્વેશનમાં મોકલીએ તો કે K ઇઝ ઇક્વલ ટુ આલ્ફા સ્ક્વેર અપોન V.
આલ્ફા બરાબર કે ઇન્ટુ વી, આલ્ફામાં સ્ક્વેર 40 સેટ જાય તો રૂટ. pH scale is that to measure the acidity or the basicity of solution based on the concentration of H plus ion. H plus ion ને આધારે જે તમે એસિડિટી કે બેઝિસિટી મેઝર કરો તો તેને શું કહેવાય pH સ્કેલ. રેન્જ કેટલી હોય તો કે 0 થી 14. જો 0 થી લઈ અને 7 સુધી હોય તો તેને શું કહેવાય તો કે એસિડિક સોલ્યુશન કહેવાય. pH 7 હોય તો તેને કેવું કહેવાય તો કે ન્યુટ્રલ સોલ્યુશન કહેવાય. અને pH જે છે એ 7 કરતાં ઓછી હોય તો તેમને બેઝિક સોલ્યુશન કહેવાય. pOH સ્કેલ કોના આધારે મેજર કરવામાં આવે તો કે OH માઇનસ, અને pH સ્કેલ કોના આધારે તો કે H પ્લસ આયન દ્વારા. pH પ્લસ pOH ઇઝ ઇક્વલ ટુ 14. હવે pOH જ્યારે 7 કરતાં ઓછું હોય તો તે કેવું હોય તો કે બેઝિક હોય. pOH છે એ 7 હોય તો કેવું હોય તો કે ન્યુટ્રલ હોય. pOH છે એ 7 કરતાં વધારે હોય તો કેવું હોય તો કે એસિડિક. આના કરતાં ઇન્વર્સલી થશે. આમાં 7 કરતાં ઓછું હોય તો એસિડિક હતું, આમાં 7 કરતાં વધારે હોય ત્યારે એસિડિક થશે, કારણ કે આ OH માઇનસને આધારે કોન્સન્ટ્રેશન આપણે લીધું હતું ધ્યાનમાં, અને અહીં H પ્લસનું કોન્સન્ટ્રેશન આપણે ધ્યાનમાં લીધેલું છે. પછી છે હાઇડ્રોલિસિસ. હાઇડ્રોલિસિસ એટલે શું થાય તો કે CH3COONM. આ કોનું સોલ્ટ છે તો કે CH3COOH અને NaOH. વીક એસિડ અને સ્ટ્રોંગ બેઝ. એમનો સોલ્ટ શું છે તો કે CH3COONM. હવે તમે આમને જ્યારે હાઇડ્રોલિસિસ કરાવશો એટલે શું થાય CH3COO માઇનસ વત્તા Na પ્લસ. હવે જ્યારે સ્ટ્રોંગ વીક એસિડનો કોન્જ્યુગેટિવ બેઝ બનશે એ કેવો હોય છે હંમેશા સ્ટ્રોંગ. એટલે હવે CH3COO માઇનસ આના આરે તમે H2O હાઇડ્રોલિસિસ છે એટલે પાણીનો અણુ એડ થાય, એની રિએક્શન કરાવશો એટલે શું મળશે તો કે એનો પાછું જે વીક એસિડ છે એ મળી જશે, CH3COOH અને OH માઇનસ. હવે આવું જ આપણે કોઈ બેઝ માટે કરીએ તો કે વીક બેઝ લઈએ અને સ્ટ્રોંગ એસિડ લઈએ. NH4Cl છે તો કે NH4 પ્લસ અને Cl માઇનસ. હવે NH4 પ્લસની વળી પાછું આપણે હાઇડ્રોલિસિસ માટે H2 મોલિક્યુલ સાથે રિએક્શન કરાવશું તો શું થશે NH3 પ્લસ H3O પ્લસ, એટલે કે જે વીક એસિડ હતો, વીક જે હતું બેઝ એ પાછું મળશે અને અહીંયા વીક એસિડ પાછું મળશે. પછી છે Ka, Kb, Kh, Kw. Ka એટલે શું થાય તો કે આર્હેનિયન્સ કોન્સ્ટન્ટ ફોર એસિડ, Kb એટલે આર્હેનિયન્સ કોન્સ્ટન્ટ ફોર બેઝ, Kh એટલે આર્હેનિયન્સ કોન્સ્ટન્ટ ફોર હાઇડ્રોલિસિસ, Kw એટલે આર્હેનિયન્સ કોન્સ્ટન્ટ ફોર વોટર. હવે આમાં આપણે સ્ટ્રોંગ એસિડ અને વીક બેઝ લીધો છે. સ્ટ્રોંગ એસિડમાં કયું તો કે H2O અને વીક બેઝનો કયો લીધો છે તો કે NH4 પ્લસ. NH4 પ્લસ વત્તા H2O ઇટ યુઝ NH4OH વત્તા H પ્લસ. હવે KH એટલે શું થાય તો કે નિપજના છેદમાં પ્રક્રિયા, એટલે NH4OH ઇન્ટુ H પ્લસ એના છેદમાં NH4 પ્લસ ઇન્ટુ H2O. હવે H2O છે એ કેટલી માત્રામાં છે? ખૂબ વધારે માત્રામાં છે, એટલે આપણે આમને ઇગ્નોર અત્યારે કરી શકીએ. એટલે આમાં શું થશે NH4OH ઇન્ટુ H પ્લસના છેદમાં NH4 પ્લસ. હવે Kw એટલે કે વોટર ડિસોસિએશન કોન્સ્ટન્ટ, એટલે શું થાય તો કે H3O પ્લસ ઇન્ટુ OH માઇનસ. હવે જ્યારે આપણે Kb શોધવું હશે તો શું હશે તો કે NH4OH વત્તા H2O, કારણ કે આપણે પાણી નાખ્યું. હવે ઇટ ગિવ્સ NH4 પ્લસ વત્તા OH માઇનસ. હવે NH4 પ્લસ ઇન્ટુ OH માઇનસ એના છેદમાં NH4OH. હવે Kbના છેદમાં KH લખશું. હવે આપણે Kbના છેદમાં Kw છેદમાં Kb, Kw છેદમાં Kb, Kw કઈ ગયું આઈડિયો H3O પ્લસ ઇન્ટુ OH માઇનસ, H3O પ્લસ ઇન્ટુ OH માઇનસ એના છેદમાં NH4 પ્લસ ઇન્ટુ OH માઇનસના છેદમાં NH4OH. આ છે એ અહીંયા લખ્યું છે. હવે OH માઇનસ એ બે ઉડી જશે. હવે NH4OH છે છેદનો છેદ એ કેવા જશે અંશમાં, એટલે કે ઉપર જશે. NH4OH ઇન્ટુ H પ્લસ એના છેદમાં NH4 પ્લસ, આ NH4 પ્લસ અહીંયા આવી ગયું. H3O પ્લસ છે તો કયો છે તો કે એસિડ છે, એને આપણે H પ્લસ સ્વરૂપે પણ લખી શકીએ. એટલે કે H બરાબર શું થશે તો કે Kwના છેદમાં Kb. હવે આપણે જોઈએ સોલ્ટ્સ ઓફ વીક એસિડ એન્ડ સ્ટ્રોંગ બેઝ. CH3COO માઇનસ એ કેવો છે તો કે વીક એસિડ છે, પ્લસ H2O ઇટ ગિવ્સ CH3COOH વત્તા OH માઇનસ. હવે જ્યારે આર્હેનિયન્સ કોન્સ્ટન્ટ આપણે KH લખશું એટલે CH3COOH ઇન્ટુ OH માઇનસ એના છેદમાં CH3COO માઇનસ. Kw એટલે શું થયું કે H3O પ્લસ વત્તા OH માઇનસ. આપણે આગળ કર્યું એમ જ છે, એક વખત જાતે કરવાની ટ્રાય કરજો. CH3COOH વત્તા H2O ઇટ ગિવ્સ CH3COO માઇનસ વત્તા H3O પ્લસ. લેવામાં આપણે Ka લખશું એટલે CH3COO માઇનસ વત્તા H3O પ્લસ એના છેદમાં CH3COOH. હવે Kwના છેદમાં Ka લખશું એટલે H3O પ્લસ ઇન્ટુ OH માઇનસ એના છેદમાં CH3COO માઇનસ ઇન્ટુ H3O પ્લસ એના છેદમાં CH3COOH.
H3O પ્લસ ઉડી જશે એટલે હવે અહીંયા CH3COOH છે છેદનો છેદ છે એટલે ક્યાં વયો જશે ઉપર એટલે કે અંશમાં વયો જશે OH માઇનસ ઇન્ટુ CH3COOH CH3COO માઇનસ આ શું આવી ગયું તો કે KH ઇઝ ઇક્વલ ટુ KW છેદમાં KA આઈ હોપ કે તમને આ સમજાઈ ગયું હશે આમાંથી ક્વેશ્ચન પૂછાવાના ચાન્સીસ બહુ વધારે છે અને એના દાખલા પણ પૂછાય એવા છે તો એના સમ છે એ આપણે પછીના લેક્ચરમાં કરશું બફર સોલ્યુશન કોને કહેવાય ધ સોલ્યુશન વિચ રેઝિસ્ટ ચેન્જ ઇન pH on dilution or with an addition of small amount of acid or alkali are called buffer solution. Types of buffer solution કેટલા ટાઈપના બફર હોય તો કે 3 ટાઈપના બફર હોય એસિડિક બફર સોલ્યુશન બેઝિક બફર સોલ્યુશન અને ન્યુટ્રલ બફર સોલ્યુશન એસિડિક બફર સોલ્યુશન કોનાથી બને તો કે વીક એસિડ એન્ડ ધ સોલ્ટ ઓફ સ્ટ્રોંગ બેઝ વીક એસિડ હોય અને તેમનો જ સોલ્ટ જે છે એ સ્ટ્રોંગ બેઝ તરીકે વર્તે તે હોય બેઝિક બફર સોલ્યુશન કોને કહેવાય મિક્સચર ઓફ વીક બેઝ એન્ડ ધ સોલ્ટ ઓફ સ્ટ્રોંગ એસિડ અને આમાં શું હોય તો કે વીક એસિડ ને વીક બેઝ એસિડ છે એટલે હંમેશા pH કેટલી તો કે 7 કરતાં નીચે જ રહેવાની છે બેઝિક છે તો કેટલી હશે pH તો કે 7 કરતાં વધારે જ રહેવાની છે ન્યુટ્રલ સોલ્યુશનની 7 જેટલી લેવાની છે એક્ઝામ્પલ તરીકે જોઈ તો CH3COOH એટલે કે વીક એસિડ થયો અને એનો જ કોન્જ્યુગેટિવ બેઝ સ્ટ્રોંગ બેઝ CH3COO NH4Cl અને NH4OH એટલે કે વીક આપણે બેઝ થયો NH4OH અને એનો જ કોન્જ્યુગેટિવ સ્ટ્રોંગ એસિડ એટલે NH4Cl થયો CH3COOH અને NH4OH હવે જોઈએ આપણે Hendriksen-Hasselbalch equation for acidic buffer solution CH3COOH aqueous it gives CH3COO minus વત્તા H plus હવે આમાં જ આનો જ કોન્જ્યુગેટિવ બેઝ એટલે CH3COONM ઇટ ગિવ્સ N પ્લસ વત્તા CH3COO માઇનસ હવે આનો આપણે KA આરહીનિયસ અચળાંક લખશું CH3COO માઇનસ ઇન્ટુ H પ્લસ એના છેદમાં CH3COOH H પ્લસને આપણે કરતા બનાવશું એટલે KA ઇન્ટુ CH3COOH CH3COO માઇનસ જે છે એ છેદમાં જશે હવે શું છે કે CH3COOH શું છે તો કે એસિડ છે અને CH3COO માઇનસ શું છે તો કે સોલ્ટ તો કે આપણે આવી રીતના લખી શકીએ H પ્લસ ઇઝ ઇક્વલ ટુ KA ઇન્ટુ એસિડ ઇન્ટુ એન છેદમાં સોલ્ટ હવે બેઉ સાઈડ આપણે લોગ લઈ લઈએ માઇનસ લોગ H પ્લસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ KA માઇનસ લોગ એસિડના છેદમાં સોલ્ટ હવે માઇનસ લોગ H પ્લસ એટલે શું થઈ જશે તો કે pH બરાબર P ઓફ KA હવે અહીંયા માઇનસ છે લોગ એસિડના છેદમાં સોલ્ટ છે મારે આને પ્લસ કરવું હોય તો ઊંધું કરી નાખું સોલ્ટના છેદમાં એસિડ એટલે પ્લસ લોગ સોલ્ટના છેદમાં એસિડ બહુ જ ઇઝી હતું pH theory of basic buffer solution NH4Cl gives Cl minus aqueous plus NH4 plus aqueous NH4OH it gives NH4 plus વત્તા OH minus Kb is equal to NH4 plus into OH minus છેદમાં NH4OH હવે Kb આપણે OH minus ને શોધવાનું છે એટલે આ સાઈડ રાખશું બાકી બધું આ સાઈડ લઈ લઈશું Kb ઇન્ટુ NH4OH NH4 પ્લસ ક્યાં જશે છેદમાં ઇઝ ઇક્વલ ટુ OH માઇનસ બરાબર Kb NH4OH શું છે તો કે બેઝ છે અને NH4 પ્લસ શું છે તો કે સોલ્ટ છે બે સાઈડ લોગ લેશું માઇનસ લોગ OH માઇનસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ Kb માઇનસ લોગ બેઝના છેદમાં સોલ્ટ હવે અહીંયા માઇનસ છે આપણે પ્લસ કરવું હોય તો ઊંધું કરી નાખશું લોગ સોલ્ટના છેદમાં બેઝ હવે માઇનસ લોગ OH માઇનસ એટલે POH થાય ઇઝ ઇક્વલ ટુ પ્લસ P ઓફ KB હવે pH શોધવું હોય એના ઉપર pH બરાબર 14 માઇનસ POH એટલે 14 માઇનસ P ઓફ ધ KB POHની કિંમત આપણને હમણાં મળી અહીંયા મૂકી દીધી પછી છે ઇન્ડિકેટર થિયરી ઇન્ડિકેટર એક એવો પદાર્થ છે કે જે એસિડ કે બેઝ સાથે પ્રતિસાદ આપે અને તેનો રંગ બદલાવે છે સામાન્ય રીતે ઇન્ડિકેટર વીક એસિડ અથવા તો વીક બેઝ હોય છે આ ઇમ્પોર્ટન્ટ છે કે વીક એસિડ અથવા તો વીક બેઝ હોય છે ઇન્ડિકેટર કેવા હોય છે તો કે વીક એસિડ અથવા તો વીક બેઝ હોય છે ઇન્ડિકેટર પસંદગીનો આધાર શેના ઉપર હોય તો કે pH રેન્જ ઉપર હોય ફિનોપ્થેલિન છે HPH આપણે ફિનોપ્થેલિન હોય તો કે એ રિએક્શન કરીને શું આપે છે તો કે H પ્લસ અને pH માઇનસ એમાં pH માઇનસ જે જુદો પડે છે કોઈ રંગ આપે છે તો કે ગુલાબી મિથાઇલ ઓરેન્જ છે HMO એ રિએક્શન કરી અને H પ્લસ અને MO માઇનસ આપે છે એમાં MO માઇનસ કયો કલર આપે છે તો કે પીળો કલર આપે છે એસિડ બેઝ અનુમાપન માટેનો ઉપયોગી pH શ્રેણી તો કે મિથાઇલ ઓરેન્જ છે મિથાઇલ રેડ છે બ્રોમોમિથાઇલ છે ફિનોપ્થેલિન હોય છે pH શ્રેણી જોઈએ તો કે 3.1 થી 4.4 એસિડમાં હોય ત્યારે લાલ રંગ આપે છે અને બેઝમાં જાય ત્યારે પીળો રંગ આપે છે મિથાઇલ રેડ છે 4.4 થી 6.2 એસિડમાં હોય ત્યારે લાલ રંગ આપે છે બેઝમાં જાય ત્યારે પીળો રંગ આપે છે બ્રોમોમિથાઇલ બ્લુ છે 6 થી 7.6 એસિડમાં હોય ત્યારે પીળો રંગ આપે છે બેઝમાં જાય ત્યારે વાદળી રંગ આપે છે ફિનોપ્થેલિન 4.2 થી 10 રંગહીન હોય છે એસિડમાં અને બેઝમાં ગુલાબી રંગ આપે છે